અમારે ધૈર્ય કુમારની બેગની છે ને આ તૂટી ગઈ છે. બીજું રસોઈ અહીંયા જો લોટ સાળીને મૂકી દીધો હતો અને મારે છે ને આજ કરવું છે ડુંગળી. તો છે જો ફાઇનલી આપણું દૂધ બનીને તૈયાર થઈ ગયું છે. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર. બધાને આશા કરું છું કે બધા મજામાં હશો. તો મજામાં જ રહેવાનું હોય ને. અને વરસાદ પાણી કાંઈ છે નહીં આપણે જો તો વરસાદ આવીને તરત વયો જાય છે. અને આ સબ છે ને જે કરતી હતી જો અમારે ધૈર્ય કુમારની બેગની છે ને આ તૂટી ગઈ છે. હાથે દેખાય છે આ તૂટી ગયું છે. જો આ બોટલ મૂકે ને તો રોજ બિચારાને બોટલ પડી જાય, મૂકે ને બોટલ પડી જાય એવું થતું હતું બિચારાને. અને આ સાઈડનું તૂટી ગયું છે. બેગ હારી જ છે પણ ખાલી આ તૂટી ગયું છે. એટલે વણ તો કાંઈ અમે નવી બેગ લીધી નથી, બે બાજુ એવું થયું છે. તો મેં તો છે ને હાંધી દીધું છે. ત્યારે એને કહું તો હમણાં નવી બેગ નથી લેવી, ખાલી આટલા હેઠળ થઈને કાંઈ નવી લેવાય નહીં, બાકી બેગ કમ્પ્લીટ જ છે. તે મેં કીધું છે ને કા ધૈર્ય, તો ધૈર્ય જ ના પાડતો તો એ કે મમ્મા અત્યારે નથી લેવી. હાશું ને એ ભાઈ જ ના પાડતો હતો કે મમ્મા અત્યારે નથી લેવી, પછી લેશું એમ. એટલે પછી છે ને મેં કરી નાખ્યું. ખાલી બોટલ છે ને ત્યાંથી નીકળી જાય. તે મેં કીધું આ રીતે હાંધી દઉં ને તો બોટલ ન નીકળે. 2-3 દિવસથી એવું થતું કા ધૈર્ય, બોટલ નીકળી જતી હતી. તે મેં કીધું છે ને આજ ફાઇનલી આધુબેન હોઈ ગયા છે ને, તે મેં કીધું આ કરી નાખું. અને છે ને વાગી ગયા છે 2:30. હું બતાવું જેવી આવ્યું તે ધૈર્ય કંઈક દેખાડે, જોઈ લો બધા. હું આવ્યું ઓલા 3 પેજ ઓલા આવ્યા છે ધૈર્ય. જો તો એ નોટિસના 3 પેજ આવ્યા. ઓ બાપા, ત્રણેયમાં લખવાનું ન હતા. છે એવું છે, 3 પેજ આને નોટિસના આવ્યા છે. અને છે ને વાતાવરણ તો એવું જ છે. નથી હરખો તડકો નીકળતો, નથી હરખો વરસાદ આવતો. જેમ આવે પછી ગયો જાય ને. આજ મારે છે ને શું મકોડા ઓછા છે, ગમે તે કારણ હોય મકોડા જ હાવ ઓછા છે. કેમ કે છે ને કાલ કેરોસીનવાળું પાણી છાંટ્યું હતું એને લીધે ઓછા હોય તો એ રામ જાણે. પણ આજ મકોડાની શાંતિ છે કા ધૈર્ય. નકર છે ને નીચે હાલવું હોય ને તો અમારે વિચાર કરવો પડે. મોટા ડાઘા જેવા મકોડા આવતા હતા. આ શું છે પાર્ટી કેમ ગઈ છે પહેલું તો પણ આ ના દેખાડાય ને. આમ કલર લખેલા હોય, કલર લખેલા હોય છે. આમનું દેખાડ તો દેખાય, આમ થોડું દેખાય. હા ઇમરાન દેખાય. આમ આ એક છે કલર લખેલો હોય ને ઇંગ્લિશમાં, એ કલર. હા તો તું વાંચ તો ખરો, તને આવડે? હા ગ્રે બ્લેક જોવા દે હરખું. સ્કિન કલર યેલો હા. તે ક્યારે પૂરશો? ક્યારે પૂરશો પહેલું? કલર તો ધૈર્ય આગળ અમારે કેટલી કલરની કીટ હતી કા ધૈર્ય, બધી ક્યાં વહી ગઈ? તૂટી જઈ. મસ્ત બુક્સ છે હો ધૈર્ય. સ્કૂલમાંથી આપી કે લાયા હતા? ઠીક, તારા પપ્પાએ લાવી દીધી. તે હવે બધું આ બધું કરવા માંડો, કલર પૂરવા માંડો. કેટલું સરસ છે જો કલર. હવે પછી તને લાવી દીધા હતા, કેટલી વાર કલર લાવી દેવાના હોય પહેલું? કલર પછી સાચવવા પડે ને તારે. 2 કીટ હતી તારે. એ સ્કૂલમાંથી આવી હતી અને એક એના પપ્પાએ લાવ્યા હતા એના માટે. અને આ એનિમલ્સની છે કા. આવડે છે બધા એનિમલ ઓળખતા? આવડત છે ને. હવે તો 3જામાં આવી ગયા છે ભાઈ, હવે કાંઈ નાના નથી. અમારા આધુબેન ઓળખે છે તો પછી આ ભાઈ ન ઓળખે કા. રોજ છે ને એક ડ્રોઈંગમાં કલર પૂરવાનો ધૈર્ય. ઓલા કલર દેવું કયા એ ત્યાં મૂક્યા હતા હાંજે, મેં થોડા મૂક્યા હતા. કલર પૂરીને પછી નેને મૂક્યા હતા. હવે એને ગમે ત્યાં મૂક્યા હોય અહીંયા જો. અમારે આ કેવું કરે ખબર છે? ધૈર્ય ના કરે. અમારા આધુના હાથમાં કલર પડી ગયા હોય ને એટલે એ બેન છે સીધા કટકાટ કરી નાખે. પછી મારી બેટી ફેંકી દીધું. આજે મેં ડબ્બો કરીને પછી છે ને આમાં મૂક્યો તો. મેં તો જ્યારે જરૂર પડે ત્યારે આમાંથી તો બિચારો યુઝ કરી શકે. અને ગમે ત્યાંથી મારી બેટી લઈ જ લે એવું છે આટલું બેનનું. ઓલી ભાઈને છે ને હોમવર્ક થઈ ગયું છે પૂરું. ટ્યુશનનું હોમવર્ક થઈ ગયું છે, સ્કૂલનું હોમવર્ક બાકી છે. સ્કૂલનું એ ભાઈ સાંજે કરશે અને ટ્યુશનનું અત્યારે કરી. પછી અત્યારે શું આવે તારાનું એક્સ્ટ્રા કામ હોય ને એ ભાઈ કરે. પછી હમણાં 4:30 ટ્યુશનમાં જવાનું ટાઈમ થઈ જશે. કાઢે ને ધીરે ધીરે પૂરવાના હોય. આજથી બહાર ન નીકળવા જોઈએ કલર. ત્યારે સેટ છે પલાઠી વાળીને બેહો અને આમનું બેહાય તો અંજવાળું પડે. આમ આ બુક આમ રખાય ને આમનું બેસાય તો અંજવાળું પડે. આમ પછી બેહાય તો આમ સારું પડે. કલર પૂરી છે ને પછી મને દેખાડજે. ઓકે. અને આના શેનો પેલા શું કહેવાય, શેનો સ્પેલિંગ ભૂલી ગયો છું? વેનસડેનો? ના તો થર્સડે. સેટરડેનો થોડું ભૂલી ગયો છું. ભૂલી ગયો છું.
હા એક બે સ્પેલિંગ ભાઈ ભૂલી ગયા હતા ને તો અહીંયા પાછા રિવિઝન કરવા દીધા છે ના રે પાછા રિવિઝન કરવા દીધા છે કારણ કે ભાઈ છે ને કલર એને બધું આવડતું હતું પણ હું નથી કહેતી કે છે ને બધું ભૂલી ગયું છે ભાઈ. અને અહીંયા શું ગુડિયા બેન હવે અહીંયા સુવડાવી દીધા છે. ક્યારની હોઈ ગઈ છે ક્યારની એટલે 2 વાગે હોઈ ગઈ હતી. અને પછી છે ને મારા ધૈર્યનું હાથ હતું ને એટલે પછી હું બેઠીને જો દેખાઈશ 2:30 વાગી ગયા છે. મારા ધૈર્યનો બેગ હાથ હતો ને એટલા માટે પછી હું બેઠી હતી ને અહીંયા છે મારે હોમવર્ક કંઈ થોડુંક કરાવવાનું હતું. આ સ્પેલિંગ લઈને ભૂલી ગયો હતો ને તે પછી મેં એના છે ને લીધા તો એ ભાઈ એનો આવડી ગયા છે. કાં ધૈર્ય આવડી ગયા છે. થોડુંક એમ તો રિવિઝન કરાવવું પડે પછી એમાં ધૈર્યકુમારનો વાંધો નથી આવતો. પણ છે ને ભાઈ તોફાની હમણાં બહુ થઈ ગયા છે. કાં બહુ તોફાન કરે છે સ્કૂલમાં. હવે મારે ટીચરને કહેવા જવું પડશે કે આની ધ્યાન રાખજો એમ. હા શું ને. અને આજે છે ને બુધવાર હતો ને એટલે યુનિફોર્મ કાંઈ પહેરી જવાનો હતો નહીં ભાઈને. હવે એ કરશે ડ્રોઈંગ અને હું છે ને ઘડીક વાર કરીશ મારું કામ. કાં ધૈર્યકુમાર એવું બધું છે તાણે. હાલો તે પછી છે ને વિડીયોમાં બન્યા રહેજો. ફેમિલી જો અત્યારે છે ને વાગી ગયા છે 6:30 અને હું કરવા માંડીશું રસોઈ. અહીંયા જો લોટ સાળે મૂકી દીધો હતો અને મારે છે ને આજ કરવું છે ડુંગળીનું શાક કારણ કે કેટલા ટાઈમથી મેં છે ને એકલી ડુંગળીનું શાક કર્યું જ નથી. અને અહીંયા શું અમારા આધુબેને અત્યારે ખાધું. આધુબેને અત્યારે ખાધું કેમ કે એ બેનને છે ને લાગી ગઈ છે ભૂખ તે મને કે મમ્મા ચોળી દે એમ. એ બેનને પછી ચોળી દીધું ને એ બેનને ખાધું. અને સાહેબજી હજી કઈ આવ્યા નથી. કેરોસીનની વાત ક્યાંથી આવી? ક્યાં છે ક્યાંય ચપ્પાવાળીને જો આ હાજે છે ને બોટલમાં થોડું કેરોસીન ભરીને પછી મૂક્યું હતું કેમ કે છે ને બહુ મકોડા આવતા હતા ને પછી આજ છે બપોર સુધી ન આવ્યા અને પછી બપોર પછી પાછા આવવાનું ચાલુ થઈ ગયા છે. એટલું ક્યાં હશે કાસ્તુને એટલું ઝાંચુથી નાખીને પોતું માર્યું હતું. ચોકઈ બધે દહેર દીધો હશે પણ કોઈ મકોડા આવે છે. અને આ બેસો તોફાન આ બેના તોફાનથી તો ક્યારેક હું એટલી કંટાળી જાઉં કે વાત ન થાય છે. એ વાગી જાય એમ કરમાં છે ને આખો દિવસની સ્કૂલ કાલથી થઈ જાય છે કેમ કે પહેલાં છે ને આનો 2 વર્ષ સ્કૂલ છે પણ છોકરીની સ્કૂલ નવી બનતી હતી ને એટલે 2 વર્ષથી આની સ્કૂલમાં છે ને 2 પાળી ચાલતી હતી. સવારમાં છોકરા જાય ને પછી બપોર પછી છોકરી એવું બધું. તું અંદરવાળી રૂમમાં આવ્યો જાય છે. આ બેનું તોફાન આવશે મારે કરવાની ફટાફટ રસોઈ તો મેં કીધું ફટાફટ છે ને કરી નાખી રસોઈ. જો આ મારે ક્યાંય ભાળ તો ના હોય ને એવું છે. ભટકાતો જાય છે. અને આને આવે દાંત આવશે કારણ હાલો તે પછી છે ને ફટાફટ કરી નાખીએ રસોઈ. સેમ ફેમિલી જો અત્યારે વાગી 8:30 અને અત્યારે 8:30 જો વાસણ બધું ધોઈ છે. રસોઈ આજ મેં વહેલી બનાવી નાખી હતી પણ સાહેબજી આવ્યા કેટલા થોડુંક 7 વાગ્યા જ આવ્યા અને આઈને પછી એને ફોન ચાલુ થયો એટલે એવું બધું એને રહ્યું. અને અત્યારે છે ને એ છોકરાને લઈ ગયા છે બહાર આંટો મરાવવા કારણ કે છે ને છોકરા પછી પપ્પાને ભાડે ને એટલે હાર નોખાઈ થાકી ગયા હતા પણ તો આંટો મરાવવા લઈ ગયા. જમી કાઢવીને અમે વાસણ એવું ધોયું અને છે ને પાછળ જો મકોડાનું કહેવાય એમ જ નથી ના શું ફળ્યું ને એવું ધોયું. મારે છે ને આખા દિવસનું કેટલી વાર ખબર છે 4 થી 5 વાર ફળિયું ધોવાનું થાય. જ્યારે પેલું થાય ને તો ધોઈ નાખું. બહુ ગંદુ થાય એટલે ધોઈ નાખું કારણ કે બહાર ગાળો થાય એટલે ગાળાવાળા પગે આવે એટલે ગંદુ થઈને મારે છે ને અત્યારે બનાવવું છે બદામવાળું દૂધ બધા માટે કેમ કે છે ને એક્સ્ટ્રા દૂધ પડ્યું છે પછી બગડી જશે તે મેં એકદમ છે ને બદામવાળું બનાવી નાખું ને તો છોકરાએ પી લે બદામનું કેસરવાળું. તો હાલો પછી છે ને તમને દેખાડું. તો છે ને અહીંયા જો મેં ડ્રાયફ્રૂટના કેસર લઈ લીધું છે અને છે ને કાજુમાં નાખવાના છે. બદામવાળું દૂધ પણ કાજુ નાખવાના છે કેમ કે આમ તો મારા છોકરા છે ને ડ્રાયફ્રૂટ ખાતા નથી. આધું તો ક્યારેય કંઈ ખાય ધૈર્ય તો અમારે ખાય જ નહીં તે એટલે છે ને કાજુ અને બદામના કેસર 3 વસ્તુ લઈ લીધી છે. થોડીક આપણે અંદર નાખવાની છે ખાંડ ગળપણ માટે કારણ કે ગોળની છે પાછી ફાટી જશે ને ખજૂરને એવું આ લોકો ખાશે નહીં એટલે એ ખાય ને એવું બાર દૂધ એ પીવે ને એવું જ બનાવવાનું થાય છે. એટલે છે ને ફટાફટ આપણે હાલો કરી નાખીએ દૂધ. તો છે ને જો ફાઇનલી આપણું દૂધ બની તૈયાર થઈ ગયું છે અને છે ને કેસરનો રંગ બરાબર ન થાય કોને ખબર હવે શું હોય પણ આપણે બદામવાળું દૂધ ફાઇનલી છે ને તૈયાર થઈ ગયું છે. અને આ લોકો આવી ગયા જો હું લઈને આવ્યો. આ ભાઈ તો પેન્સિલ લઈને આવ્યો પણ આ બેન અમારે જો છે વધારાની વસ્તુ લઈને આવી. આવું હું લેવા લઈને આવીએ છીએ મમ્મા તો ઓડિયનો ભાઈ જાય એટલે અમારી એક વસ્તુ તો એને પાકતી જ તે માર્કેટમાં કાં આધું હાલો ફટાફટ દૂધ પી લો. હજી માંગતી હતી ને ગાંડું હે આ ગાંડું એવું બધું છે ને આપણું દૂધ થઈ ગયું છે તૈયાર. તો આ લોકોને છે ને
ફટાફટ આપી દઈએ બદામવાળું દૂધ. તો છે ને આ વિડીયોનો અહીંયા જ પૂરો કરીએ. એક નવા બ્લોગમાં ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. વોચિંગ ફોર મોર વિડીયોઝ. બાય બાય.